તો વીએસમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં સૌથી મોટો ધડાકો ઝી 24 કલાક પર સૌથી મોટો ખુલાસો અમદાવાદના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આ મોટો ખુલાસો કર્યો છે। વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના દાવાની રાજશ્રી કેસરીએ પોલ ખોલી છે। સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહના દાવાની રાજશ્રી કેસરીએ પોલ ખોલી છે। સુપ્રિન્ટેન્ડન્ટના પત્રના આધારે ક્લિનિકલ રિસર્ચ થતું હતું તો મોટો ખુલાસો ઝી 24 કલાક પર એથિકલ સમિતિની રચના અંગે ડોક્ટર દેવાંગ રાણાને જાણકારી હતી તો ડીન પ્રતિક પટેલે દેવાંગ રાણાને રિસર્ચ કામગીરી સોંપી હતી તો સુપ્રિન્ટેન્ડન્ટના દાવાની રાજશ્રી કેસરીએ પોલ ખોલી છે। જે રીતે વીએસમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો ઝી 24 કલાક પર સૌથી મોટો ખુલાસો મહત્વના સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ મોટો ખુલાસો કર્યો છે। ઝી 24 કલાક પર મોટો ખુલાસો વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના દાવાની રાજશ્રી કેસરીએ પોલ ખોલી નાખી છે। સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહના દાવાની રાજશ્રી કેસરીએ પોલ ખોલી છે તો સુપ્રિન્ટેન્ડન્ટના પત્રના આધારે ક્લિનિકલ રિસર્ચ થતું હોવાની વાત કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કરી છે। એથિકલ સમિતિની રચના અંગે ડોક્ટર દેવાંગ રાણાને જાણકારી હતી તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી। ડીન પ્રતિક પટેલે દેવાંગ રાણાને રિસર્ચ કામગીરી સોંપી હોવાની પણ વાત સામે આવી છે તો ઝી 24 કલાક પર મોટો ખુલાસો વીએસમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં મોટો ધડાકો ઝી 24 કલાક પર સૌથી મોટો ખુલાસો જે રીતે ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો જે પર્દાફાશ થયો હતો જે ધડાકો થયો હતો તો ઝી 24 કલાક પર સૌથી મોટો ખુલાસો વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના દાવાની પોલ ખુલી છે। એક બાદ એક પોલ ખુલી રહી છે વીએસમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં એક બાદ એક પોલ ખુલી રહી છે તો ઝી 24 કલાક પર સૌથી મોટો ખુલાસો અમદાવાદના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આ મોટો ખુલાસો કર્યો છે। વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના દાવાની પોલ ખોલી છે। તો કોર્પોરેટર રાજશ્રી કેસરી જોડાઈ ચૂક્યા છે જી 24 કલાક સાથે। જી 24 કલાકમાં આપનું સ્વાગત છે। નમસ્કાર જી, તમને આ કૌભાંડની ગંધ કઈ રીતે આવી, તમને કઈ રીતે ખ્યાલ આવ્યો? આ કૌભાંડની વાત ત્યારથી બહાર આવી હતી કે જ્યારે એક પેશન્ટને ક્લિનિકલ ટ્રાયલના પૈસા નહીં મળેલા, એ ક્લિનિકલ ટ્રાયલના પૈસા નહીં મળે ત્યારે એ પેશન્ટ મારી પાસે આવેલું કે બેન આવું વીએસ હોસ્પિટલમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે અને વીએસ હોસ્પિટલમાંથી મને આ રીતના મારા ક્લિનિકલ ટ્રાયલના પૈસા મને મળ્યા નહીં। એટલે મેં આની વિશે તપાસ કરતાં આ આખું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું એવી મને માહિતી મળી। આ માહિતી મેં બજેટ સત્રમાં ફેબ્રુઆરી મહિનામાં મેં જાહેર કરી બજેટમાં કે કમિશનર સાહેબ આવું તમારી અને મેયરશ્રી તમારી જાણ બહાર આવું ચાલી રહ્યું છે। ત્યારે કમિશનર સાહેબે મને હૈયાધારણ આપી કે રાજશ્રીબેન હું આ કેસમાં વિજિલન્સ તપાસ ગોઠવું છું અને રિપોર્ટ કરું છું। તપાસ કમિટી નિમી છે। 3 દિવસ પહેલાં તપાસ કમિટીએ 9 ડૉક્ટરોને સસ્પેન્ડ કર્યા, દેવાંગ રાણા સહિતના 8 કોન્ટ્રાક્ટવાળા ડૉક્ટરોને। ત્યારે મને એવું થયું કે જે ખરેખર આરોપી છે એ આરોપી તો હજુ બહાર ફરી રહ્યા છે, એ આરોપીઓને સજા મળવી જોઈએ। એકલા દેવાંગ રાણાને નહીં, આની સાથે જોડાયેલા બધા જ લોકોને સજા મળવી જોઈએ। એની માટે થઈને આજે હું તમારી સાથે છું। જી, જે રીતે એથિકલ કમિટીને શું હોસ્પિટલના સત્તાધીશોનો ટેકો હતો તે પણ એક મોટો પ્રશ્ન છે। એથિકલ કમિટી જે લોકોએ જે પરમ દિવસે પ્રેસ કરીને કહ્યું કે એથિકલ કમિટી અસ્તિત્વમાં જ નથી, પણ પારુલ પટેલના પોતાના જ્યાં જે કંપની સાથેથી એક એસ્પોર કરીને કંપની છે કે જેની સાથે આપણે વીએસ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ અને એ લોકોએ એક એમઓયુ સાઇન કર્યું। આ એમઓયુ સાઇન કર્યું એ નવેમ્બર 2024માં સાઇન કર્યું। એમાં પારુલબેનના પોતાના સાઇન સિક્કા સાથે એમણે આ કર્યું છે। ત્યારે શું પારુલબેનને ખબર નહોતી કે આવી એથિકલ કમિટી અસ્તિત્વમાં નથી?
યુએસએફડીએ વાળા આવે છે અને ઓડિટ રિપોર્ટ યુએસથી આ ફાર્માસ્યુટિકલ કંપનીઓ એ પોતાનો એક ઓડિટ રિપોર્ટ કરતા હોય છે. એ જાન્યુઆરી મહિનામાં કે નવેમ્બર મહિનામાં થયું અને ત્યારે એ ઓડિટ રિપોર્ટ તૈયાર કરતા હતા. ત્યારે શું પારુલબેનને ખબર નહોતી કે આ યુએસથી યુએસએફડીએ વાળા આવ્યા છે, ઓડિટર્સ આવ્યા છે, ઓડિટ કરી રહ્યા છે, એમણે સારું ઓડિટ કર્યું છે, સારો રિપોર્ટ રજૂ કર્યો છે, એ રિપોર્ટ બી આ લોકોએ છુપાઈને મૂકી દીધો છે. ત્યારે શું પારુલબેનને ખબર નહોતી કે આવી ક્લિનિકલ ટ્રાયલ અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ચાલી રહી છે? જી, પારુલબેનની કામગીરી કયા પ્રકારની હતી? પારુલબેનની કામગીરી, મારી પાસે એક લેટર છે, મેં જી ન્યૂઝને બતાવ્યો છે એક લેટર કે જેમાં દેવાંગ રાણા એક લેટર લખે છે કે રિક્વેસ્ટ ફોર પરમિશન ટુ ડિપોઝિટ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર અમાઉન્ટ ઇન્ટુ અ સિંગલ એકાઉન્ટ ફોર ક્લિનિકલ ટ્રાયલ. આ એકાઉન્ટમાં, આ લેટરમાં એવું સાબિત થાય છે કે દેવાંગ રાણાએ પારુલબેનને એવું કહ્યું છે કે હું આ પૈસા એક સિંગલ એકાઉન્ટમાં મૂકું. આ ખાતા નંબર છે, એમાં નીચે પારુલબેને નોટેડ કરીને સાઇન કરી છે. એટલે જેટલો દેવાંગ રાણા તમને લાગે છે કે જેટલો દેવાંગ રાણા આમાં એ છે એટલા જ પારુલબેન આની અંદર પોતે આરોપી છે. આવા ઘણા બધા, હું એવું નથી કહેતી કે ફક્ત એક મેડિકલ કંપની સાથે આ લોકોએ એમઓયુ કર્યું. આવા 4 થી 5 મેડિકલ કંપની સાથે એમઓયુ કર્યા, જેના એમઓયુ મારી પાસે છે અને જે બતાવે છે કે આની સાથે, આની પહેલાં મનીષ પટેલ હતા, મનીષ પટેલ બી આમાં ઇન્વોલ્વ હતા. આજે પારુલબેન છે, પારુલબેન બી આમાં ઇન્વોલ્વ હતા. આ એથિકલ કમિટી અસ્તિત્વમાં હતી જ, પણ આ એથિકલ કમિટી પારુલબેને કે મનીષ પટેલે પોતે બનાવેલી હતી અને પોતે પોતપોતાના એકાઉન્ટમાં જમા કરાવેલ પૈસા એમના એકાઉન્ટમાં જમા થતા હતા. હવે આ પૂરા કૌભાંડમાં પ્રતિક પટેલનો શું રોલ હતો? પ્રતિક પટેલ એવું કે છે, પ્રતિક પટેલનો એક લેટર છે મારી પાસે વીએસ સુપ્રિન્ટેન્ડન્ટ 2025-2021ના રોજ. એમણે દેવાંગ રાણાને આ ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે એ કરેલું છે. એનો એક ઓર્ડર, એક લેટર છે, એ લેટર પણ મેં તમને બતાવેલો છે. આ લેટર બી એમની પાસે, મારી પાસે છે. દરેક એવું કર્યું છે કે ક્લિનિકલ ટ્રાયલ માટે દેવાંગ રાણાને કોઈએ એપોઇન્ટ જ કર્યા નહોતા, પણ પ્રતિક પટેલથી માંડી, મનીષ પટેલથી માંડી, પારુલબેન શાહથી માંડી, દરેકે પોતાએ દેવાંગ રાણાને જે ક્લિનિકલ ટ્રાયલ માટે એપોઇન્ટ કર્યા એના ઓફિસ ઓર્ડરની કોપી મારી પાસે છે. એ કોપી બતાવે છે કે આ બધા જ અંદર ઇન્વોલ્વ હતા. તમારા મતે કમિશનરે લીધેલા પગલાં પૂરતા છે ખરી? બિલકુલ પૂરતા નથી. આની સાથેના હજુ બીજા આરોપીઓ બહાર આવશે. આજે વીએસ હોસ્પિટલના જે પૈસા જમા થવા જોઈએ, કે જે ટ્રસ્ટમાં જમા થવા જોઈએ, એની જગ્યાએ લોકોએ પારુલબેન જેવી વ્યક્તિઓએ કે દેવાંગ રાણા જેવી વ્યક્તિઓએ પોતાના એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા. કોના ઈશારાથી જમા કરાયા, આ બધું એક તપાસનો મોટો વિષય છે. આ બધાની ઉપર એક ફરજ પ્રત્યે બેદરકારી રાખવી, એની માટે એક પોલીસ ફરિયાદ થવી જોઈએ અને પોલીસ ફરિયાદ કમિશનર સાહેબ કરે એવી હું આશા રાખું છું. ફક્ત વિજિલન્સ તપાસથી મને સંતોષ નથી. આ જે લોકોએ ફરજ પ્રત્યે બેદરકારી કરી, નાણાકીય ઉચાપત કરી, પબ્લિકના નાણાં આ લોકો પોતાની રીતે ખાઈ ગયા. આ ખાઈ ગયેલા નાણાંને આપણે બહાર પાછા લાવવા જોઈએ વીએસ હોસ્પિટલમાં, અને એની માટે આપણે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. તપાસ કમિટી પર તટસ્થ તપાસનો તમને વિશ્વાસ છે? બિલકુલ નહીં, વિશ્વાસ નથી. કારણ તપાસ કમિટીમાં તમે જે મૂળ આરોપી છે એને તો તમે તપાસ કમિટીમાં બેસાડી દો છો. આજે બોર્ડ બજેટ છે અમારો, આજે બોર્ડની છે, એમાં હું બીજા ખુલાસા કરવાની છું કે જે તપાસ કમિટી તમે બનાવી છે એ તપાસ કમિટીના જ આપણે કૌભાંડો બહાર પાડીશું આજની તારીખમાં. એટલે તમને ખબર પડશે કે તપાસ કમિટી જ આખી ખોટી થાય. પોતાની તપાસ કોઈ પોતે વ્યક્તિ કરી શકે ખરી? મને એટલું જ સવાલનો પ્રશ્નનો જવાબ આપો કે તમે ગુનો કર્યો હોય અને તમે પોતે જ એની તપાસ કરો તો તમે શું સાચી અને તટસ્થ તપાસ કરશો ખરી? અને તમારી પાસે જે પુરાવા છે એ પૂરતા છે ખરી? બીજાના માથા ઉપર પોતાના ગુનાનો ઢાંક પીછોડો કરવો અને બીજાના માથા ઉપર નાખી દેવું. તમારી પાસે જે પુરાવા છે, જે પૂરા કૌભાંડને લઈ, અને તે હોસ્પિટલ વિરુદ્ધ તમારી પાસે જે પુરાવા છે એ પૂરતા છે ખરી? હાજી, પૂરતા પુરાવા છે મારી પાસે. ત્યારે જ હું આજે આવીને મંચ પર આવીને બોલી રહી છું અને મેં જી ન્યૂઝને પણ બધા જ પુરાવાની એક કોપી મેં આપી છે. જી, આપ ઝી 24 કલાક સાથે જોડાયા તો આપનો આભાર. તો જે રીતે વીએસ હોસ્પિટલમાં
સુપ્રિન્ટેન્ડન્ટના દાવાની પોલ ખોલવામાં આવી છે. તો રિસર્ચ કામગીરીને લઈને પણ વીએસ હોસ્પિટલમાં જે પરીક્ષણ કાંડને લઈ અને પોલ ખોલવામાં આવી છે. ઝી 24 કલાક પર સૌથી મોટો ખુલાસો અમદાવાદના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આ મોટો ખુલાસો કર્યો છે. વીએસ